ના બાપ બડા ના ભૈયા સબસે બડા રૂપૈયા। આ વાત તો તમે સાંભળી જશે અને આજના સમયમાં સાચેમાં તે સાબિત થઈ રહ્યું છે। જે કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા છે, લક્ષ્મી છે, ધન છે, ભાઈ તેની જ બોલબાલા ચાલે છે। સાથે જેટલા લોકો કે જે સાચા મનથી કર્મ કરતા હોય છે પરંતુ પૈસા નથી, સારું જ્ઞાન હોવા છતાં પણ તેમને એડમિશન નથી મળી શકતું। તો આજના વિડીયોમાં મિત્રો આપણે તે જ સમજવા જઈ રહ્યા છીએ કે તમારા જીવનમાં કઈ તેવી ખોટી આદત છે કે તમે એવું તો શું ખોટું કરી રહ્યા છો તમારી જન્મપત્રિકાના આધારે, જેના કારણે તમે તમારા જીવનમાં લક્ષ્મી નથી પ્રાપ્ત કરી શકતા, ધન લાભ નથી થતો અને તમારો બેંક બેલેન્સના ગ્રાફને તમે ઉપર નથી પહોંચાડી શકતા। તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો। આ વિડીયો તમારી લગ્ન કુંડળીના આધારે જોવાનો છે, જેના કારણે હું જ્યાં સુધી તેની શરૂઆત કરું ત્યાં સુધીમાં તમે તમારી જન્મપત્રિકામાં લગ્ન કુંડળી ઓપન કરો। તમારા કોઈ એવા મિત્ર કે કોઈ ફેમિલી મેમ્બર કે તમારા કોઈ પણ રિલેટિવ કે જેમના પાસે જે ખૂબ અમીર છે એટલે કે પૈસાવાળા છે અને જે લોકો થોડાક ગરીબ છે, મિડલ લેવલ કરતાં પણ થોડાક ઓછા લોઅર મિડલ ક્લાસમાં આવી રહ્યા છે, તેમની પણ કુંડળી તમે શોધીને બેસી જાઓ તો તમારા માટે સારું રહેશે। કારણ કે તમને ખૂબ ડિટેલમાં જણાવવા જઈ રહ્યો છું અને મારી પદ્ધતિ તમે જાણો છો, હું બિલકુલ બારીકાઈથી ધીરે ધીરે તમારે એક જ વારમાં સમજાઈ જાય તે પ્રમાણે જ હું તમને શીખવાડતો આવ્યો છું। તો મિત્રો, જો આ વિડીયો આ ચેનલને અત્યારે જોઈ રહ્યા છો, અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલશો। કારણ કે તમારા જીવનને લગતી જન્મપત્રિકા, વાસ્તુશાસ્ત્ર, ન્યુમરોલોજી, પામેસ્ટ્રીને લગતી જે કંઈ પણ બધી માહિતી છે તે હું તમને રેગ્યુલર બેઝિસ પર લાવીને આપતો હોઉં છું। તો મિત્રો, વધારે લેટ નથી કરતા, આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીએ કે કયા પ્રમાણે તમારા જીવનમાં લક્ષ્મીને લગતી તકલીફ રહી છે અને એવું તો તમારી જન્મપત્રિકામાં શું છે કે જે તમે ખોટું કરી રહ્યા છો અને જો તમે તે કરશો તો તમારા જીવનમાં પણ તમે મિલિયનર, બિલિયનર, તમારી ફેમિલીના પહેલા કરોડપતિ તમે પણ બની શકશો। તેથી વિડીયોના અંત સુધી બને રહેજો। મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે તમારે ને તમારી આજુબાજુના બીજા સારા એવા લોકોને અને ગરીબ લોકોની પણ કુંડળી લઈને તમારે બેસી જવું જોઈએ। સૌથી પહેલાં તો તમામ લોકોની મિથ તે જ હોય છે કે જન્મપત્રિકામાં શુક્ર જે હોય છે તે દરેક વ્યક્તિને શુક્ર પૈસા લાવીને આપતો હોય છે। સૌથી મોટી ભૂલ તમે આ જ કરી રહ્યા છો। તમામ એસ્ટ્રોલોજર કે બીજા લોકો તે જ કહે છે કે બસ તમારું શુક્ર ચેક કરો, પૈસા છે તેમાં, શુક્ર સારો છે તો પૈસા આવી જશે। કેમ નથી હોતું? જન્મપત્રિકામાં લગ્ન કુંડળીમાં જે સેકન્ડ હાઉસ છે કે જે તમારી સ્ક્રીન પર હાલમાં દેખાઈ રહ્યું છે, સેકન્ડ હાઉસ જે છે તે તમારી ફેમિલી વેલ્યુઝ અને સાથે તમારા જીવનમાં તમે કેટલું સંચિત ધન, તમે કેટલા પૈસા ભેગા કરી શકશો, કેટલાક પૈસા અર્ન કરી શકશો, લાવી શકશો, તે તમામ વસ્તુનું પોટેન્શિયલ તે જણાવે છે। હવે ફેમિલી વેલ્યુઝ એટલે કે કેટલાક લોકોના ફેમિલીમાં હોય છે ને કે જો આપણે જ્યારે પણ પૈસા કમાઈએ, ઘરમાં પૈસા આવે તો ભાઈ એ પ્રોપર્ટીમાં જ જવા જોઈએ કે પ્રોપર્ટીમાં જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે। કેટલાક લોકો કહે છે ને કે નોનવેજ નથી ખાવાનું, ઘરમાં તો નથી જ ખાવાનું। આ પ્રમાણેની કેટલીક ફેમિલી વેલ્યુઝ હોય છે, તે પણ સેકન્ડ હાઉસ રિપ્રેઝન્ટ કરે છે અને પૈસા, ધન પણ સેકન્ડ હાઉસને રિપ્રેઝન્ટ કરે છે। એટલે આજે જે કંઈ પણ આપણે સમજવાના છે સેકન્ડ હાઉસને લગતું સમજવાના છે। હવે તમને થશે કે એક જ સેકન્ડ હાઉસ દરેક અલગ અલગ વ્યક્તિને કયા પ્રમાણે ડિફરન્ટ રિઝલ્ટ આપી શકે છે। તો મિત્રો, એ સેકન્ડ હાઉસમાં તમે જોશો તો એક નંબર લખ્યો છે 1 2 3, 1 2 3 થી કોઈ પણ 12 નંબર સુધીનો કોઈ પણ નંબર। હવે 1 થી 12 સુધીનો આ જે નંબર છે ને તે રાશિ છે। પહેલી રાશિ મેષ રાશિ, બીજી રાશિ વૃષભ રાશિ, જે તમારી સ્ક્રીન ઉપર એક ચાર્ટ દેખાઈ રહ્યો છે। હવે તે રાશિના એક સ્વામી પણ લખ્યા છે, એટલે કે 1 નંબર રાશિ હોય તો તેમાં મંગળ તેના રાશિના સ્વામી છે, 2 નંબરમાં શુક્ર, 3 નંબરમાં બુધ દેવતા, 4 નંબરમાં ચંદ્ર, 5માં સૂર્ય, 6માં ફરીથી બુધ દેવતા, 7 નંબરમાં શુક્ર, 8 નંબરમાં મંગળ, 9 નંબરમાં ગુરુ, 10 નંબરમાં શનિ દેવતા, 11 નંબરમાં શનિ દેવતા અને 12 નંબરના ગુરુ દેવતા। આ પ્રમાણે 1 થી 12 નંબરની જે રાશિઓ છે તે તમામને એક એક સેનાપતિ એટલે કે એમના રાશિના અધિપત્ય આપવામાં આવેલું છે, રિસ્પોન્સિબિલિટીઝ આપવામાં આવેલી છે। હવે તમારે તે જોવાનું છે કે તે રાશિ એટલે કે સેકન્ડ હાઉસમાં 1 નંબર લખ્યો હોય તો તમારી કુંડળીમાં તે મંગળ કયા બોક્સમાં વિરાજમાન છે તે જોશો। એટલે આજનો પૂરેપૂરો વિડીયો તમને પૂરેપૂરો સમજાઈ જશે। તમારું, તમારા માતા પિતા, તમામ લોકોનું તે ચેક કરવાનું છે કે તે લોકો તેવું તો શું કાર્ય કરી શકે છે જેના કારણે જીવનમાં પૈસાનો વરસાદ થઈ શકે છે। આટલું સિમ્પલ છે ને આજના વિડીયોમાં આટલું સિમ્પલ જ આપણે શીખવા જવાના છીએ, જેથી વિડીયોના અંત સુધી જરૂર બને રહેજો। તો આપણે શરૂઆત કરીએ તો જ્યારે સેકન્ડ હાઉસના માલિક કે જે રાશિ લખી છે તેના માલિક ફર્સ્ટ હાઉસમાં જતા રહેતા હોય છે, એટલે કે પહેલા સ્થાનમાં જો તે વિરાજમાન છે, એટલે કે એક નંબર રાશિ લખી છે સેકન્ડ હાઉસમાં, તેના રાશિના માલિક થાય છે મંગળ દેવતા। હવે તે મંગળ દેવતા વિરાજમાન થઈ ગયા છે ફર્સ્ટ હાઉસમાં, તો ફર્સ્ટ હાઉસમાં જ્યારે પણ બીજા સ્થાનના માલિક જતા હોય તો તે વ્યક્તિ
સૌથી પહેલાં તો તમે તે સમજી લો કે જો તમારી કુંડળીમાં આ પ્રમાણેનું બની રહ્યું છે ફર્સ્ટ હાઉસમાં તેના માલિક, તમારે પહેલાં પોતાને સજાવી ધજાવીને રાખવાના છે. એટલે કે જ્યાં પણ તમે જાઓ તમારી એક યુનિક પર્સનાલિટી હોવી જરૂરી છે. તમે ઘરમાં પણ બેઠા છો ને તો પણ તમારે ખૂબ સારી રીતે સારા કપડાં પહેરીને બેસવાનું છે. તમારી એક ફ્રેગ્રન્સ હોવી જરૂરી છે કે જ્યારે પણ આ સ્મેલ આવે ને આ પરફ્યુમની તો આ જ વ્યક્તિ જ હોઈ શકે છે. એ પ્રમાણની તમારે તમારી ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં, તમામ લોકોમાં તમારે એ પ્રમાણેની તમારી પોતાની ઇમેજ ઊભી કરવાની છે. જ્યારે તમે પોતાની ઇમેજ ઊભી કરશો, પોતાનો એસ્થેટિક લુક સારો કરશો, સામેથી જ લોકો તમારી પાસે આવશે અને ઓફર ઓર્ડર પણ આવવા લાગશે. તમને થશે કે આવું કેવી રીતે થશે? પ્રયત્ન તો શરૂઆત કરો. આ તમામ વસ્તુ ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ છે અને પરાશરી જ્યોતિષમાં પણ આ તમામ વસ્તુ કહેવામાં આવેલી છે. તમે પોતાના પર ધ્યાન આપો, પોતાના પર ધ્યાન આપશો તો તમે ખૂબ સારી રીતે આગળ વધી શકશો. હવે તે પ્રમાણે મેં તમને કહ્યું, જો તમે તમારી બોડી પર, તમારા જે લુક્સ છે, તમે શું પહેરો છો, તમારી રહેણીકરણી કેવી છે, તમારા વિચારો કેવા છે, તે તમે યોગ્ય નહીં રાખો તો ત્યારબાદ તે સેકન્ડ હાઉસનો માલિક તમને કંઈ ફળ નહીં આપી શકે. તમે જો તમારું પેટ બહાર નીકળી ગયું છે, તમે દેખાવમાં નથી સારા લાગતા, તો પછી તે સેકન્ડ હાઉસનો માલિક લગ્નમાં થયો હોવા છતાં પણ તેની કારકત્વ છે તે તમામ ગુમાવી દેશે અને પૈસાને લગતી તકલીફ તમારા જીવનમાં લાવી શકશે. તમારું એટીટ્યુડ મેટર કરે છે. ફર્સ્ટ હાઉસમાં જ્યારે પણ સેકન્ડ હાઉસના માલિક જાય છે તો તેની ફિલોસોફી તેવી જ છે, તમારા માઇન્ડ પ્રોસેસ, તમે તમારા વિચારોથી જ વધારે અર્ન કરી શકશો. તેથી તમારે તે જગ્યા પર જોબ કરવી, બિઝનેસ કરવી કે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું જોઈએ કે જ્યાં તમે તમારા વિચારો આપી શકો છો કે જો આ પ્રમાણે આગળ વધશું તો જીવનમાં કંઈક ક્રેક કરી શકીશું. આ પ્રમાણે જો સેકન્ડ હાઉસના માલિક ફર્સ્ટ હાઉસમાં હશે તો તમારા વિચારો, તમારો દેખાવ, તમારો એટીટ્યુડ, તમારો બિહેવિયર તે જ તમને પૈસા કમાવીને આપી શકશે. આગળ આપણે વાત કરીએ તો સેકન્ડ હાઉસના માલિક જ સેકન્ડ હાઉસમાં છે. હવે કેટલાક લોકો શું કહે છે કે માલિક જ ત્યાં બેઠા છે એટલે આ વ્યક્તિને કોઈ ચિંતા નથી કરવાની, પરંતુ ના, પરાશરજી તેમ કહે છે કે જ્યારે તમે તમારી ફેમિલી પરથી તમારે જ લાઈફસ્ટાઈલ પ્રમાણે જુઓ. જે હું પરાશરજી જે શ્લોકમાં કહ્યું છે તે તમને સમજાવી રહ્યો છું. તમે તમારા ઘરમાં બેઠા હો તો કેવું તમે નોર્મલ જે કપડાં પહેરીને બેસો છો કે તમે એક પગ તમારો સોફા પર છે, બીજો પગ ખુરશી પર છે, તમે પોળા થઈને બેઠા છો, આ પ્રમાણે તમે બેઠો છો ને, એ પ્રમાણે તમને કંઈક ચિંતા નથી કે હું જેવો પણ ફરીશ કે જેવી પણ હું ફરીશ, કોઈ મને કંઈ કહેવાનું નથી. આ પ્રમાણે સેકન્ડ હાઉસમાં જ્યારે પણ સેકન્ડ હાઉસના માલિક જ આવશે તો આ વ્યક્તિ પોતાની લાઈફના 30 વર્ષ સુધી પૈસા કમાવા પાછળ ખૂબ ભાગશે કે મારે પૈસા ભેગા કરવા છે, આ કરવું છે, તે કરવું છે, બધું જ એની થોટ પ્રોસેસ, વિચારસરણી એ પ્રમાણે રહેશે. પરંતુ 30 વર્ષ બાદ ધીમે ધીમે તેને તે જણાવી શકે છે કે મને જેટલું પણ મળી રહ્યું છે હું તેનાથી સંતુષ્ટ છું, હું આ તમામથી ખુશ છું. મને 30,000, 40,000, 50,000 જે કંઈ પણ પગાર મળી રહ્યો છે, હું મારી ફેમિલીને ખુશી રાખી રહ્યો છું, 2 ટાઈમનું જમવાનું આપી રહ્યો છું, ફેમિલી પણ સારી મળી છે, બસ મને આટલું રેગ્યુલરલી ચાલ્યા કરે ને તે જ બહુ છે મારા માટે. તેથી જો સેકન્ડ હાઉસમાં તમારા સંતાનની કુંડળીમાં પણ આ છે તો તેમને કહો કે બેટા 30 વર્ષ સુધી ખૂબ કમાઈ લો, ત્યાર પછી જીવનમાં તેવો જ ચેન્જ આવશે કે તમે નોર્મલી જ બધું મારું પસાર થઈ જાય તેવું તમે થોટ પ્રોસેસ રાખી શકો છો. સેકન્ડ હાઉસમાં જ્યારે સેકન્ડ હાઉસના માલિક હોય છે ત્યારે આ પ્રમાણેનું તમારું વ્યક્તિત્વ તે બનાવી દેતા હોય છે. હવે તેમાં શુક્ર હોય, મંગળ હોય, ગુરુ હોય, કોઈ પણ ગ્રહ હોય, આ પ્રમાણે તે થઈ શકે છે. તેથી સેકન્ડ હાઉસના માલિક સેકન્ડ હાઉસમાં તમારો એટીટ્યુડ તે પ્રમાણે, બિહેવિયર તે પ્રમાણે કહી શકે છે કે શું છે પૈસા. જે છે પૈસા તો હાથનો મેલ છે, જેટલા આવે છે તેટલા યુઝ કરો, બાકીના બધા કંઈ વાંધો નથી. મારે નથી સ્વિટ્ઝરલેન્ડ, બાલી, મોરેશિયસ ફરવા જવું, હું સારી રીતે મારી ફેમિલી સાથે નજીકના કોઈ સ્થળે જઈશ ને તો પણ મારા માટે સારું છે. તેથી એક સેટિસ્ફેક્શનની ભાવના 30 વર્ષ બાદ સેકન્ડ હાઉસના માલિક સેકન્ડ હાઉસમાં હશે તો તે તમને આપી શકે છે. હવે તમે કેટલું રિલેટ કરી રહ્યા છો તે પણ કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. હવે આપણે આગળ વાત કરીએ. જ્યારે પણ તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિક થર્ડ હાઉસમાં જતા રહે એટલે કે ત્રીજા સ્થાનમાં, તો તે શું પરિણામ આપી શકે છે? તો જ્યારે પણ ત્રીજા સ્થાનની વાત કરીએ તો ત્રીજા સ્થાન જે છે તે ટ્રાવેલિંગનું સ્થાન છે. તમારે એક વાત મગજમાં ઠસાવી દેવી જોઈએ કે તમે તમારા જન્મ સ્થાનથી, તમારા ફેમિલી જ્યાં રહે છે ત્યાંથી તમે જેટલું દૂર જઈને વસવાટ કરશો તેટલું તમારા માટે ફાઇનાન્શિયલી ઘણું સારું રહી શકે છે. હું તેમ નથી કહેતો કે તમે દેશ બદલી નાખો, પરંતુ તમે જે સિટીમાં છો ત્યાંથી બીજી સિટીમાં તમારે જશો તો તમારા માટે ઘણું સારું રહી શકે છે. એટલું પણ દૂર જવાની જરૂર નથી. થર્ડ હાઉસ વધારે દૂર નહીં, પરંતુ નજીકના આસપાસના એરિયામાં તમે જો જોબ કરવા માટે, બિઝનેસ કરવા માટે તમારું સ્થાન પરિવર્તન કરશો તો તે તમને ખૂબ વધારે સફળતા અપાઈ શકે છે. પરંતુ ત્રીજું સ્થાન સ્ટ્રગલનું પણ સ્થાન છે. તમે ત્યાં જશો, ઇઝીલી તમને સેટ તો થવા નહીં દે. તેથી તમારે તે પ્રમાણે જ વધારે હાર્ડવર્ક કરવા માટે પણ તૈયાર થઈ રહેવું જરૂરી રહેશે. સાથે તમારી સ્ક્રીન ઉપર તે તમામ પ્લેનેટ્સના વિશે પણ લખી રહ્યો છું, તે તમે સ્ક્રીનશોટ પર તમે પાડી શકો છો કે સેકન્ડ હાઉસના માલિક તમારા કોણ છે.
તે જે કંઈ પણ હું આ તમામ સ્થાનનું બોલી રહ્યો છું તેના સાથે તમારે રિલેટ કરવું છે, એટલે કે મૂન, માર્સ કે પછી જુપિટર, મર્ક્યુરી, વિનસ, સેટર્ન, જે કોઈ પણ પ્લેનેટ છે, સન છે, કોઈ પણ, તો તમે આ સ્ક્રીન પરથી જોઈ લો અને તે પ્રમાણે હવેથી આગળના જે કંઈ પણ સ્થાનનું તમને કહું છું તમારે તે રિલેટ કરવાનું છે ને તે પ્રમાણે તમારે એક્શન કરવાની રહેશે. આગળ આપણે વાત કરીએ તો ચોથા સ્થાનમાં જ્યારે પણ તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિક એટલે કે ધનેશ જેને કહેવામાં આવે છે, ચોથું સ્થાન કે જે તમારા માતાનું છે, વાહનનું છે, લક્ષ્મી એટલે કે લક્ઝરિયસ લાઈફનું છે અને પ્રોપર્ટીઝનું છે. તો તમને જે પ્રમાણે બધું કહ્યું છે તે પ્રમાણે સૌથી પહેલાં માતા. જો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દરરોજ તમારા માતાજીના પગ દબાવવાના છે. જેટલું તમારા માતાના તમારા પર આશીર્વાદ રહેશે તેટલું તમે જીવનમાં ખૂબ સારી રીતે આગળ વધી શકશો. તમારા જીવનમાં લક્ષ્મી ધન ભેગું કરવા માટે, પૈસા કમાવા માટે તકલીફ તેટલી બધી નહીં આવે. સાથે એ પણ જોવા મળ્યું છે કે ચોથા સ્થાનમાં જો જ્યારે પણ સેકન્ડ હાઉસના માલિક હોય તો આવા જાતકો પ્રોપર્ટીને લગતા કોઈ કાર કરતા હોય, બ્રોકરેજનું કામ કરતા હોય, એન્જિનિયરિંગ ફિલ્ડનું પણ જો તમે કામ કરતા હશો ને તો પણ તમને ખૂબ વધારે લક્ષ્મીથી પ્રાપ્ત કરાઈ શકે છે. હવેથી કયો પ્લેનેટ છે સેકન્ડનો માલિક તે તમને આગળ કહી ચૂક્યો છું. તે તમારે આના સાથે રિલેટ કરવાનું છે કે તમે કયા પ્રમાણે તેમાં આગળ વધી શકો છો. તમે કોઈ પણ બીજું કામ કરતા હોય, માતાનું ધ્યાન રાખો, માતાની સેવા કરો, પ્રોપર્ટી કે વાહનને લગતી કોઈ પણ વસ્તુનું તમે જો કામ કરશો, લક્ઝરિયસ આઇટમનું કામ કરશો, ઇમ્પોર્ટ આઇટમનું કામ કરશો તો પણ તમને તે વધારે સફળતા પાઈ શકે છે. સાથે આ લોકોની ફિલોસોફી કેવી હોય છે હું તમને કહું ને તો તે તમને એવું જ કહેશે કે પૈસા મેળવવા હાર્ડ નથી, પરંતુ પૈસા પોતાની પાસે રાખવા, એક સંચિત કરી રાખવા તે ખૂબ હાર્ડ વસ્તુ છે. તેમને પૈસા ભેગા કરવામાં તકલીફ નથી આવતી, પરંતુ પૈસા હાથના મેલની જેમ તે લોકો પાસેથી જતા રહેતા હોય છે. તે તમારે ધ્યાનમાં જરૂરથી લેવું જરૂરી છે. સાથે બીજી વાત એક એડ કરવા માંગીશ કે ચોથા સ્થાનમાં જ્યારે પણ સેકન્ડ હાઉસના માલિક હોય છે તો આ જાતકો સેવા કામ જેટલું વધારે કરશે, ચેરિટી વર્ક જેટલું કરશે, એટલે કે પોતે કમાયા છે પછી તેમાંથી થોડો ભાગ તમે જોયું છે ને કે કેટલાક લોકો સેવા આપવાનું કામ કરે છે, ઘણા ભંડારાઓ કરતા હોય છે. તો આ પ્રમાણે તમે પણ જેટલું કમાયા છે તેના માટે ફક્ત 5% જેટલું ભગવાન સાથે પણ પાર્ટનરશિપ કરી લેશો ને તો પણ તે તમને 5%ની સામે બીજા 50% વધારે લક્ષ્મી આપી શકે છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા સેકન્ડ હાઉસના માલિક જો ચોથા સ્થાનમાં બેઠા છે, મિત્રો સેવા કરવા લાગો, તમને ખૂબ વધારે ફળ અપાવી શકશે. આગળ આપણે વાત કરીએ તો પાંચમા સ્થાનમાં જ્યારે પણ સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન થઈ જાય છે તો તે જાતકમાં ખાસ તે જોવા મળ્યું છે કે પાંચમું સ્થાન કે જે એજ્યુકેશનનું સ્થાન છે, પ્રેમ સંબંધનું સ્થાન છે, ચાઇલ્ડનું સ્થાન છે, મંત્ર જાપ અને ફિઝિકલ એક્ટિવિટી એટલે કે સ્પોર્ટનું પણ સ્થાન છે. તો જો તમે કોઈ સ્પોર્ટને લગતી એક્ટિવિટીમાં જોડાયેલા છો કે તમારું બાળકના પાંચમા સ્થાનમાં સેકન્ડ હાઉસના માલિક છે તો એક વાત મનમાં ઠસાવી દો, એજ્યુકેશન તો તેમને કરાવો, પણ તો જો કોઈ સ્પોર્ટ ફિલ્ડમાં તમે તેમને આગળ લઈ જશો, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, ચેસ, કેરમ, કંઈ પણ, બેડમિન્ટન, તો તે તમને ખૂબ તેમના જીવનમાં આગળ વધારવામાં તે તમને પણ મદદ કરશે અને તેમને જાતે પણ મદદ કરી શકશે. સાથે એજ્યુકેશન ફિલ્ડમાં પણ જો તમે આગળ વધશો તો તે તમને વધારે ધનલાભ કરાવી શકે છે. ઘણા લોકો કહે છે ને કે અરે ભાઈ આટલું બધું ભણી ગણીને શું કરશે? અરે ભાઈ સેકન્ડ હાઉસના માલિક જ્યારે પાંચમા સ્થાનમાં બેસશે ને તો આ લોકો જ ભણી ગણીને કંઈક વધારે ક્રેક કરી શકશે અને જીવનમાં સફળતાના શિખરો હાંસલ કરી શકશે. ખૂબ વધારે લક્ષ્મી તમે પ્રાપ્ત કરી શકશો સેકન્ડ હાઉસના માલિક જો પાંચમા સ્થાનમાં છે તો. હવે તમારે એજ્યુકેશન ફિલ્ડનું નથી કરવું, સ્પોર્ટનું પણ નથી કરવું, તો તમે બાળકોના જે ટોયઝ જે હોય છે કે ટોય મેન્યુફેક્ચરિંગ કંપની હોય છે કે ટોયની ડીલરશીપ હોય છે કે આ પ્રમાણે કંઈક શોપ હોય છે, બાળકોને લગતી કોઈ પણ બાળકોના કપડાં હોય કે કંઈ પણ હોય, બાળકો ચિલ્ડ્રન્સને લગતી કોઈ પણ વસ્તુનો જો તમે ધંધો પણ કરશો ને તો પણ તમારો સેકન્ડ હાઉસ ખૂબ સારી રીતે એક્ટિવ થશે અને તે તમને ધનલાભ વધારે કરી શકશે. તમે એના એક કરતાં વધારે સોર્સ ઓફ ઇન્કમ પણ તમે ઊભા કરી શકશો. તો મિત્રો 1 થી લઈને 5 હાઉસ સુધીનું જે મેં તમને 5 સ્થાન સુધીનું કહ્યું છે તે તમને રિલેટ થયું કે નહીં, કેવું લાગ્યું તે કમેન્ટમાં સમયાંતરે જણાવવાનું ન ભૂલશો. હવે આપણે આગળ વાત કરીએ તો છઠ્ઠા સ્થાનમાં જ્યારે સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન થઈ જાય છે તો તે તમને કયા પ્રમાણે લક્ષ્મી પ્રાપ્ત કરવામાં મદદરૂપ કરી શકે છે. મિત્રો સૌથી પહેલાં તમને તે કીધું છઠ્ઠું સ્થાન રોગ, શત્રુ અને ઋણ એટલે કે દેવાનું સ્થાન છે. તમારે એક વાત મગજમાં ઠસાવી દેવી જોઈએ કે તમારે જેમ બને તેમ પ્રોબ્લેમ સોલ્વિંગ નેચર રાખવો જોઈએ. એટલે કે કોઈ પણ એવી જગ્યા કે જ્યાં પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય છે, મેથના પ્રોબ્લેમનું વાત નથી કરી રહ્યો હું, બીજા પણ લાઈફના પ્રોબ્લેમ કે પછી તેની સાથે સાથે તમારી કંપનીમાં, ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રોબ્લેમ સોલ્વિંગ જ્યારે કરવું છે, જો તમે તે કામ કરશો તો તમને તે અચૂક સફળતા આપી શકે છે. જેમ કે કોઈ વ્યક્તિ છે કે જેના પાસે પૈસા ખૂબ છે પરંતુ પૈસાને કયા પ્રમાણે ઉપયોગ કરવા
તે કયા પ્રમાણે યુટિલાઇઝ કરવા કે ટેક્સેશનમાંથી તેમને રાહત મળી શકે છે, તો આ પ્રોબ્લેમનું સોલ્વ કરવો. તો પણ તે ખુશીથી કહેશે કે તમે મને મદદ કરી છે, તમે થોડુંક લઈ લો આમાંથી. આ પ્રમાણે તમને મદદ કરી શકે છે. પ્રોબ્લેમ સોલ્વિંગના સાથે સાથે સેવાનું પણ કામ છે. છઠ્ઠું સ્થાન કે જે કોઈ પણ રોગી વ્યક્તિ છે કે એવા તમે હોસ્પિટલની તમારે વિઝિટ કરવી જોઈએ કે જે કોઈ વ્યક્તિ કોઈ રોગથી બીમારીથી પીડાઈ રહ્યા છે અને તમે તેને મદદ કરશો. હું એમ નથી કહેતો કે તમે પૈસાની જ મદદ કરો, હું તમને તે કહી રહ્યો છું કે તેમને સારા થવામાં, સાજા થવામાં તમે મદદ કરશો તો તે તમને ખૂબ વધારે આગળ વધારી શકે છે. તેથી છઠ્ઠા સ્થાનમાં તમે રોગ, ઋણ, શત્રુ છે, તેથી તમે સેવા કરશો. સેવાના તમને મેવા મળી શકે છે, તે વાતનું તમારે ખાસ કાળજી રાખવાની રહેશે. હવે સાથે જો તમને કહી દઉં તો છઠ્ઠા સ્થાનમાં સેકન્ડ હાઉસના માલિક બુધ દેવતા છે, તે ત્યાં વિરાજમાન છે. તો આઈટીને લગતું કંઈ કામ કરો. જો ગુરુદેવ છે ત્યાં વિરાજમાન, તો કમ્યુનિકેશનને લગતું કંઈક કામ કરો. મંગળ છે તો પોલીસ કર્મચારીઓ હોય કે આર્મ્ડ ફોર્સના જો કોઈ કર્મચારીઓ હોય તે જો રસ્તા વચ્ચે દેખાય તેમને મદદ કરો. ટ્રાફિક પોલીસ જે પૂરેપૂરી ગરમીમાં ત્યાં ઊભા છે તેમને પણ જો તમે રેગ્યુલર બેઝિસ પર પાણી એક બોટલ તમે જઈને આપી આવો છો ને, દરરોજ રિફિલિંગ કરીને આપી આવો, તો પણ તે તમને ખૂબ વધારે સારી રીતે તમને મદદ કરી શકે છે. મિત્રો, સેવા તો દરેક રીતે કરી શકે છે. હું પણ અત્યારે તમને જ્ઞાન આપીને સેવા જ કરી રહ્યો છું ને, તે રીતે સેવા કયા પ્રમાણે કરવાની છે, તેનો કયો ભાવ છે તમારો, તે જ ઉપરવાળો હંમેશા જોતો હોય છે. તો જો આ માહિતી પસંદ આવી તો કમેન્ટમાં તે જરૂરથી તમને આ જે આઈડિયાઝ હું જે આપી રહ્યો છું તે જરૂરથી જણાવવાનું ન ભૂલશો. આપણે આગળ વાત કરીએ તો સાતમા સ્થાનમાં જ્યારે સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન થઈ જાય છે તો એક વાતનું ધ્યાન રાખો, સાતમું સ્થાન તમારા લાઈફ પાર્ટનર, બિઝનેસ પાર્ટનર એટલે કે તમારા સ્પાઉસનું સ્થાન છે. આવા જાતકોમાં ખાસ જોવા મળ્યું છે કે લગ્ન બાદ અચાનક જ ભાઈની તો કિસ્મત ચમકી ગઈ, એવું લાગે છે જાણે લેડી લક તેના સાથે આવી ગયું છે. તેથી હંમેશા તમારા પાર્ટનરને તમારે ખૂબ સારી રીતે તેમને સપોર્ટ કરવાનો છે, તેના સાથે લોયલ રહેવાનું છે અને તમારા જે પાર્ટનર હોય તે જે કંઈ પણ તમને એડવાઇસ આપે તે જો તમે એડવાઇસ માનશો તો તમને તે એડવાઇસ તમારા માટે સોના સમાન સાબિત થઈ શકે છે. તમને તે ખૂબ સારું ફળ આપી શકે છે. ઘણા ખરા કેસમાં તો તે પણ જોવા મળ્યું છે કે જ્યારે સેકન્ડ હાઉસના માલિક સાતમા સ્થાનમાં આવી જાય છે તો તે વ્યક્તિએ તેમના સ્પાઉસને પૂછીને પૈસા યુઝ કરવા પડતા હોય છે કે હું આ યુઝ કરું, ના કરું કે કરું. તે પ્રમાણેનું પણ ઘણા ખરા કેસમાં જોવા મળ્યું છે. સાથે તમે એવું કામ કરો કે જેમાં ફેસ ટુ ફેસ તમારે કાઉન્સેલિંગ કરવાનું છે, એટલે કે તમારે લોકોને મળવાનું છે, લોકોના સામે પ્રેઝન્ટ થવાનું છે. જેમ કે હું અત્યારે તમારી સામે પ્રેઝન્ટ થઈ રહ્યો છું, તમે આ પ્રમાણે લોકો પાસે સામેથી જશો, ફેસ ટુ ફેસ તમે કહેશો કે ના હું લોયલ વ્યક્તિ છું, તમે મારા પાસે આવશો, હું તમને સારું જ્ઞાન આપીશ. આવી રીતે તમે લોકો સાથે સામેથી જઈને કાઉન્સેલિંગ કરીને ટ્રસ્ટ બિલ્ડઅપ કરશો તો તે તમને મદદરૂપ થઈ શકે છે. મેં મારું એક્ઝામ્પલ એટલા માટે આપ્યું છે જેથી તમારા મનમાં જ આ વાત ઠસી જાય. એટલા માટે જ હું તમને કહું છું કે મારી ભણાવવાની પદ્ધતિ આ પ્રમાણેની છે કે હું ખૂબ શાંતિથી, સરળતાથી ટુ ધ પોઈન્ટ તમને એક્ઝામ્પલ આપીને સમજાવતો છું, જેથી આ વિડીયોઝ વધારે લોકોને શેર કરવાનું ના ભૂલશો. હવે આપણે આગળ વાત કરીએ તો આઠમા સ્થાનમાં જ્યારે સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન થઈ જાય છે તો તે તમને કયા પ્રમાણે ફળ આપી શકે છે, તમારે શું કરવું જોઈએ કે જેના કારણે તમને ધનલાભ વધારે થઈ શકે છે. હવે આઠમું સ્થાન કે આપ સૌ જાણો છો કે આકસ્મિકતાનું સ્થાન છે, રિસર્ચનું સ્થાન છે અને છુપાવી રાખવાનું બધું સ્થાન હોય છે. એટલે તમે જોશો ને તો જો તમારી જન્મપત્રિકાના પણ સેકન્ડ હાઉસના માલિક આઠમા સ્થાનમાં છે ને તો તમારું ફેમિલીનું પણ નેચર સ્ટબર્ન નેચર હશે. એટલે કે આપણી પાસે કેટલા પૈસા છે કોઈને કહેવા નહીં, આપણે આગળ વધી રહ્યા છે કોઈને કહેવા નહીં, આપણે કંઈ પણ કરી રહ્યા છીએ કોઈને કહેવાનું નહીં. આ પ્રમાણે તેમની ફેમિલી વેલ્યુઝ હોઈ શકે છે, લોકોથી છુપાવીને રહેવાનું છે. આ પ્રમાણેનું તેમના ફેમિલીમાં હંમેશા ફેમિલી વેલ્યુઝ હોઈ શકે છે. હવે જો પૈસાની વાત કરીએ તો જે લોકોને પણ આઠમા સ્થાનમાં બીજા સ્થાનના માલિક બેઠા હોય, સૌથી પહેલાં તો તમારા ઇનલોઝ સાથે રહીને જો તમે બિઝનેસ કરશો, તેમના સાથે આગળ વધશો, તે તમને ખૂબ વધારે સારી રીતે આગળ વધારી શકે છે. ઘણા ખરા કેસમાં તે પણ જોવા મળ્યું છે કે આ વ્યક્તિ ઇનલોઝ સાથે રહીને તેટલા બધા ભળી જતા હોય છે કે જાણે તેમનો દીકરો હોય છે તે પ્રમાણે તે રિએક્ટ કરતા થઈ જાય છે અને લોકો પણ તેમને તેમનો દીકરો માનતા થઈ જાય છે. સાથે આઠમું સ્થાન એન્જિનિયરિંગ ફિલ્ડનું સ્થાન છે. ઓકલ્ટ સાયન્સ, જ્યોતિષ, વાસ્તુ, હિલિંગ, રેકી, ટેરોટ કાર્ડ રીડિંગ આ તમામનું સ્થાન છે. જે લોકો પણ આઠમા સ્થાનમાં જો સેકન્ડ હાઉસના માલિક હશે અને જો ઓકલ્ટ ફિલ્ડમાં તમે જશો તો તમને તે ખૂબ સારી રીતે આગળ વધારી શકશે. પરંતુ આઠમું સ્થાન તે ગૂઢ જ્ઞાનનું પણ સ્થાન છે, ડિટેલ રિસર્ચનું સ્થાન છે. તેથી જો તમે નેગેટિવ પાસા તરફ જશો, નેગેટિવ મંત્ર જાપ સાધના કરશો તો તે તમને તકલીફ પહોંચાડી શકે છે. તે વાતની તમારે કાળજી રાખવી જોઈએ. તેથી જે કંઈ પણ કરવાનું છે પોઝિટિવ કરવાનું છે. જ્યોતિષ, વાસ્તુ તમામને પોઝિટિવ વિશે તમે લો તો આગળ વધી શકો છો. પરંતુ તમે ખૂબ સિક્રેટિવ ટાઈપના વ્યક્તિ છો, તેથી તમે ક્યારે આ તમામ ખાડામાં પડી ગયા છો
તે તમારે જ તમારી લિમિટમાં રહેવાનું છે. કારણ કે તમે કોઈને કહેવાના તો છો ને કે તમે ભાઈ 12 વાગ્યા સુધી જાગો છો તો શું કરી રહ્યા છો, કયો મંત્ર જાપ કરી રહ્યા છો, તે તમે નથી કહેવાના. તેથી આ વાતનું તમારે ખાસ કાળજી રાખવાની છે. તેથી ઇનલોઝ સાથે અને ઓકલ્ટ સાયન્સમાં જો તમે આગળ વધશો, ઘણા ખરા લોકો અત્યારે તમે જોયું હશે કે જોબ કરી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે, સીએ છે, શેર માર્કેટનું કરી રહ્યા છે, છતાં પણ એસ્ટ્રોલોજી, વાસ્તુશાસ્ત્ર તમામ જ્ઞાન મેળવી રહ્યા છે. તમે પણ જે કરશો તો તમારો સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ તે પણ ઊભો થઈ શકે છે. આગળ આપણે વાત કરીએ તો 9મા સ્થાનમાં જ્યારે પણ સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન થઈ જાય છે તો તે તમને કયા પ્રમાણે ફળ આપી શકે છે. 9મું સ્થાન કે જે તમારા પિતાનું છે, ધર્મ કાર્યનું સ્થાન છે. તો તમારે સૌથી પહેલાં તો તમે જે કંઈ પણ તમે અર્ન કરો છો તેમાંથી થોડુંક ભંડારામાં, સેવામાં તમારે આપવાની શરૂઆત કરવી જોઈએ. જેટલું પણ તમે ભગવાન સાથે ભાગીદારી કરશો, ટ્રસ્ટ સાથે ભાગીદારી કરશો, તેટલું તમને બમણું મળશે. પરંતુ મિત્રો, એક વાતની કાળજી રાખવાની છે, જ્યારે પણ સેકન્ડ હાઉસના માલિક 9મા સ્થાનમાં આવ્યા છે ને, તો એક કોમન વાત ઘણી ખરી જોવા મળી છે, જે મારા રિસર્ચમાં અને પરાશરજી પણ કહેતા આવ્યા છે કે આ વ્યક્તિ તેટલા બધા ધાર્મિક કાર્યમાં પૈસા લગાવી દેશે કે તેમાં પછી ફ્રોડ કરવાના પણ સંજોગો બની શકે છે. એટલે કે તમે ખૂબ વધારે પૈસા લગાવ્યા કોઈ ટ્રસ્ટમાં, તેઓ તમને ટ્રસ્ટી બનાવશે ને તમે તેમના સાથે ફ્રોડ કરી શકો છો. આ વસ્તુથી તમારે બચવાનું છે. બીજી વાત તે પણ છે કે 9મા સ્થાનમાં જ્યારે પણ તમે આ પ્રમાણેના પ્લેનેટ વિરાજમાન હશે, સેકન્ડ હાઉસના માલિક, તમારા ફેમિલીની, તમારા ફાધરની લેગસીને તમે આગળ વધારશો ને, એટલે કે તમારા ફાધર ટેક્સટાઇલનું કામ કરે છે કે કાર્પેન્ટરીનું કામ કરે છે કે જ્વેલરીનું કામ કરે છે, કોઈ પણ એજ્યુકેશનનું પણ કેમ નથી કામ કરતા, ડૉક્ટર પણ કેમ નથી, તમે તેમની લેગસીને આગળ વધારશો તો તમને પૈસા કમાવાથી, પૈસા લક્ષ્મીને તમારા ઘરમાં લાવવાથી કોઈ નહીં રોકી શકે. એટલે તે સમય તે વસ્તુ સાબિત થઈ શકે છે કે નેતા કા બેટા ही નેતા બનેગા, ડૉક્ટર કા બેટા ही ડૉક્ટર બનેગા. આવું તમે સાંભળ્યું છે ને? તો સેકન્ડ અને 9મા સ્થાનના માલિકનું આ પ્રમાણેનું જો હશે કન્જક્શન, તો તે તમને આ પ્રમાણે લાભ અપાઈ શકે છે. તમે પૈસા ખૂબ ઇઝીલી કમાવી શકો છો. હું તમને આઈડિયાઝ તો આપી રહ્યો છું, બસ હવે તમે તેના પર આગળ વધવાનું છે. અને એટલે જ 9મા સ્થાનમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિના જન્મપત્રિકાના સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન હશે તો તમે જોશો તો આ લોકોને બીજાના આશીર્વાદથી ખૂબ વધારે લક્ષ્મી પ્રાપ્ત થાય છે. એટલે કે તમે એ લોકોની ફિલોસોફી, મેન્ટાલિટી તે જોશો કે મને પૈસા નથી જોઈતા, બસ તમારા આશીર્વાદ આપો, બહુ છે મારા માટે, તે મને તમામ વસ્તુ આપી દેશે. સાથે આ લોકો ઓલ્ડ એજ હોમમાં પણ જઈને ખૂબ વધારે દાન પુણ્ય કામ કરતા હોય છે, ઓલ્ડ લોકોનું પણ ખૂબ વધારે સેવા ચાકરી કરતા હોય છે. આ તમામ રીતે જો તમે કરશો ને, તમારી ઓરામાં જ ચેન્જ આવશે અને તે તમને વધારે લક્ષ્મીજીની પ્રાપ્તિ તમને કરાવશે. આગળ વાત કરીએ તો 10મા સ્થાનમાં જ્યારે પણ સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન થઈ જાય છે તો તમે એક કોમન વાત જોશો કે આ લોકો, આ તમામ જાતકો નાની ઉંમરથી જ કઈ રીતે પૈસા કમાવાના છે તેના માટે તેમનું માઇન્ડ ચાલવા લાગશે. તમે કેટલાય લોકોને અત્યારે જોશો તો ઉંમર છે 10-12 વર્ષ, પરંતુ અત્યારથી શેર માર્કેટનું જ્ઞાન મેળવી રહ્યા છે. સાથે જ ઘણા ભારતના પણ જે બિઝનેસ ટાઇકૂન છે, ઘણા અરબોપતિ છે, તેમની પણ કુંડળી ચેક કરો. 10મા સ્થાનમાં જ તેમના સેકન્ડ હાઉસના માલિક હશે. હવે તે કોણ છે મારે નામ નથી બોલવું, તમે પણ થોડીક મહેનત કરો ને ત્યાર પછી કમેન્ટમાં લખો કે કયા અરબોપતિની કુંડળીના સેકન્ડ હાઉસના માલિક 10મા સ્થાનમાં વિરાજમાન છે. તે હું તમને કેમ કહી રહ્યો છું, જો તમારા માટે પણ 10મા સ્થાનમાં જ તે વિરાજમાન છે તો તમારા અંદર પણ તે પોટેન્શિયલ છે કે તમે મહેનત કરશો, તમને તેનું પરિણામ મળશે. તેથી 10મા સ્થાનમાં જો વિરાજમાન છે તે માલિક, તો તે તમને નાની ઉંમરથી જ પૈસા કમાવા માટે, પૈસા ભેગા કરવા માટે તે તમને મજબૂર કરશે, આગળ દોડાવશે. તમે તે જ માનશો કે ફક્ત મહેનત કરીશ તો જીવનમાં પૈસા આવશે. તમારી મેન્ટાલિટી આ પ્રમાણે થઈ શકશે. ફિઝિકલી મહેનત કે કોઈ પણ રીતે મેન્ટલી મહેનત, હું મહેનત કરીશ અને પૈસા કમાઈશ. મહેનત કરવાથી આ લોકો ક્યારેય પાછળ નથી ભાગતા. સાથે જ આ લોકોમાં તે જોવા મળ્યું છે કે લાઈફમાં એક સ્પામ સુધી તેઓ મહેનત જોબમાં ખૂબ વધારે કરતા હોય છે, ત્યાર પછી જોબમાં કંઈ જ નથી મળી રહ્યું, તેવું વિચારીને જોબથી સ્વિચ કરીને બિઝનેસ પર આગળ વધતા હોય છે. ત્યારે જ તેમની લાઈફમાં ટ્રાન્સફોર્મેશન આવી જતું હોય છે. આગળ આપણે વાત કરીએ તો 11મા સ્થાનમાં જ્યારે સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન હોય છે તો તે તમને કયા પ્રમાણે પરિણામ આપી શકે. તો મિત્રો, 11મું સ્થાન તે ઈચ્છા પૂર્તિનું સ્થાન છે. એટલે કે તમે જે ઈચ્છા કરશો ને તે તમને મળશે. હવે તમારા ધનના સ્થાનના માલિક આવી ગયા ઈચ્છા પૂર્તિ સ્થાનમાં. તમે એક વખત ઈચ્છા કરી કે ભાઈ મારે તો આટલા રૂપિયા જોઈએ છે, મારે વર્ષના અંતે 1 કરોડનું મારું ટર્નઓવર જોઈએ છે, મળશે જ, પણ કયા પ્રમાણે તે હું તમને કહેવા જાઉં છું. સૌથી પહેલાં તો ઈચ્છાપૂર્તિ સ્થાન તે તમારા કનેક્શનનું સ્થાન છે. કનેક્શન તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીના જ કનેક્શન તે પ્રમાણે છે કે તમે ફક્ત બોલશો ને કે મારે આ લાઈનમાં આગળ વધવું છે,
સામેથી જ યુનિવર્સ તમને તેવા લોકો સાથે ભેટો કરાવશે, તેવા લોકો સાથે મળાવશે કે જેથી તમને સામેથી પાપા પગલી નહીં, પરંતુ તે લોકો જ આગળ લઈ જશે. હવે તમારે ફક્ત જોવાનું છે તે કે સેકન્ડ હાઉસના માલિક કોણ થઈ રહ્યા છે ને તે 11મા સ્થાનમાં બેઠા છે. એટલે કે જો બુધ હશે તો આઈટી ફિલ્ડને લગતું કામ કરો, કોમ્યુનિકેશનને લગતું કામ કરો. મંગળ છે તો આર્મ્ડ ફોર્સને લગતું કામ કરો, જીમને લગતું કામ કરો, કે પોલીસ સાથે કે કંઈ પણ આ પ્રમાણેનું કંઈ પણ એફર્ટનું કામ કરો. રાહુ છે તો ટ્રાન્સપોર્ટેશનનું કામ કરો. શુક્ર છે તો એક્વેરિયમનું કંઈ કામ કરો, કે પછી તમે કોઈ પણ જ્વેલરીનું કામ કરી શકો છો, કે કોઈ પણ લોકોને મોજ શોખ થાય તે પ્રમાણેનું કામ કરો. સૂર્ય છે તો તમે સરકાર સાથે જોડેલું કામ કરો. આ પ્રમાણે જો 11મા સ્થાનમાં ઈચ્છા પૂર્તિ સ્થાનમાં જે કંઈ પણ સેકન્ડ હાઉસના માલિક વિરાજમાન છે તો બધું જ ભૂલી જાઓ. ફક્ત તે ગ્રહને પકડો અને ગ્રહના લગતું કામ શું છે તે કરો. તમે શરૂઆત કરશો ને ક્યારે તેમાં તમે ટાઇકૂન બની ગયા, માસ્ટર માઇન્ડ તેના બની ગયા, તમને પણ નહીં ખ્યાલ આવે. તેથી આ એક પોતાનામાં જ જો કહીએ તો તમે એક ખૂબ સારું વેલ વિશ લઈને તમે જન્મ લીધો છે. સેકન્ડ હાઉસના માલિક જ્યારે 11મા સ્થાનમાં થઈ રહ્યા છે, 11મા સ્થાનનો માલિક જ 11મા સ્થાનમાં જે ફળ આપે છે તેના કરતાં 10 ગણું વધારે સેકન્ડ હાઉસના માલિક 11મા સ્થાનમાં તમને બમણું ફળ આપતા હોય છે. આગળ હવે લાસ્ટમાં વાત કરીએ તો સેકન્ડ હાઉસના માલિક ધન સ્થાનના માલિક 12મા સ્થાનમાં, કે જે વ્યયનું સ્થાન બને છે. વ્યય એટલે કે તમારા ખર્ચાઓનું સ્થાન છે. ધનનો માલિક ખર્ચામાં બેસી ગયો તો શું થશે તે તો તમને તકલીફ જ કરશે. આ લોકોમાં તે જોવા મળે છે, પૈસા આવી રહ્યા છે ને પૈસા જઈ રહ્યા છે, પૈસા ટકતા જ નથી. સાથે આ લોકોમાં તમને એક વસ્તુ પણ કોમન જોવા મળશે કે તે લોકો જ્યારે પણ જમવા બેસે ને તો તેમના ઘરમાં બેડ પર બેસીને, સોફા પર બેસીને જ હંમેશા જમતા હશે. સૌથી પહેલાં તો જો તમે આમ કરી રહ્યા છો તો તમારે જમીન પર બેસીને જમવાની શરૂઆત કરવી જોઈએ, નહીં તો તમારા જીવનમાં તે ખૂબ વધારે દરિદ્રતા પણ તમને આપી શકે છે. આ લોકોની મેન્ટાલિટી બે પ્રમાણેની હોય છે. જ્યારે તેમના પાસે પૈસા આવતા હોય છે, પૈસા હોય છે તો તે ફિલોસોફર બની જતા હોય છે. એટલે કે કઈ રીતે કે પૈસા તો હાથનો મેલ છે, પૈસા છે તેટલા યુઝ કરો, વેસ્ટ કરો. કારણ કે સેકન્ડ હાઉસનો માલિક, ધનનો માલિક તો ખર્ચામાં બેઠેલો છે. પૈસા વેસ્ટ કરો, કંઈ વાંધો નહીં. આ પ્રમાણેનું તેમનું રહેતું હશે હંમેશા મેન્ટાલિટી, થોટ પ્રોસેસ. પરંતુ જ્યારે પૈસા જીવનમાંથી જતા જણે છે ને ત્યારે તેમને થાય છે કે ના પૈસા તો ભેગા કરવા જરૂર છે ભાગ. તેથી પછી હાથ મારવાની શરૂઆત કરી દે છે ને પછી તેમના જીવનમાં આ રીતે તેઓ પૈસા કમાતા હોય છે. પરંતુ એક વાતની કાળજી રાખો, આ તમામ જાતકો સેકન્ડનો માલિક 12મામાં જવું, 12મું સ્થાન વિદેશને લગતું સ્થાન છે, હોસ્પિટલને લગતું પણ સ્થાન છે, હોસ્પિટાલિટીને લગતું સ્થાન છે. એટલે કે તમે જો વિદેશ સાથે સંબંધ બનાવશો, વિદેશ સાથે, એમ નથી કહેતો કે વિદેશમાં રહીને જ તમે બિઝનેસ કરો, વિદેશથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો, કે વિદેશ સાથે તમારું ત્યાં ફર્મ તમે એસ્ટાબ્લિશ કરો, કે કંઈ પણ ફોરેન સાથે જોડાઈને કામ કરશો. ફોરેન જ્યારે પણ રોલમાં આવ્યું તમને તે જીવનમાં ખૂબ વધારે લક્ષ્મી પ્રાપ્ત કરાવી શકે છે. સાથે તમે હોસ્પિટલની સાથે જોડાયેલા કોઈ પણ કામ કરો છો, હોસ્પિટલને જે કંઈ પણ જરૂરિયાતની વસ્તુઓ છે તે સપ્લાયનું કામ કરો છો, બેગનું સપ્લાયનું કામ, કે તેમના જે રિપોર્ટ હોય છે તે સપ્લાયનું કામ કરવું, કંઈ પણ હોસ્પિટલ સાથે જોડાયેલું કામ હોય છે તો તે પણ તમારા માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે. તો આ પ્રમાણે 12મા સ્થાનમાં ભલે પૈસા આવે છે ને જાય છે, પરંતુ જો આ પ્રમાણે તમે મહેનત કરશો, આ લાઇનમાં તમે મહેનત કરશો તો તે તમને ખૂબ ભરપૂર લક્ષ્મી તમને પ્રદાન કરી શકે છે. તો મિત્રો, આ તો થયું કે તમારી જન્મપત્રિકામાં તમારા જીવનમાં પૈસા ક્યાં છુપાયેલા છે. સેકન્ડ હાઉસનો માલિક જ્યાં બેઠેલો છે ત્યાં જ પૈસા છુપાયેલા છે. ફક્ત તે પ્લેનેટને ચેક કરો, કે જે આગળ તમને કહી ચૂક્યો છું, પ્લેનેટને ચેક કરો અને તે પ્લેનેટ કયા સ્થાનમાં છે તે ચેક કરો અને મહેનત કરવાની શરૂઆત કરો. તમને સિક્રેટ કોડ, પૈસા કમાવાનો સિક્રેટ કોડ હું આપી ચૂક્યો છું. હવે તમારા પર રહેશે કે તમે કેટલું આ વિડીયોને ચેક કરો છો અને કેટલું તે પ્રમાણે તમે આગળ વધો છો. તમને કહી તો દીધું છે, હવે તમારા પર રહેશે. પછી કહેતા નહીં કે તમને કહ્યું નથી કે કયા પ્રમાણે હું જીવનમાં લક્ષ્મી ભેગી કરી શકું છું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો, મારી ભણાવવાની પદ્ધતિ તમને કેવી લાગી, જો તમને પસંદ આવી હોય તો વધારે લોકોને શેર કરો. કારણ કે તમે જો બીજા લોકોને શેર કરશો, સેવાનું જ કામ કરશો, વધારે લોકોને શેર કરશો, તે લોકોને પણ એક ડાયરેક્શન મળશે, રસ્તો મળશે. તેના કારણે તે લોકો પણ જીવનમાં આગળ વધી શકશે. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમારી પાસેથી રજા લઉં છું. નેક્સ્ટ વિડીયોમાં આ પ્રમાણેના જ તમારી લાઈફને એન્હાન્સ કરવા માટેનું ઘણું સારું એવું જ્ઞાન હું તમારા પાસે લઈને આવીશ. આજે હું રજા લઉં છું. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.